મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા આધ્યાત્મિક રસ્તામાં વિઘ્ન દોડમાં જે ત્રણ વસ્તુ આવે છે એ છે આપણો અહંકાર, આપણો મમતા, આપણો મોહ, ઈચ્છા વગેરે. ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને સ્થિતપ્રજ્ઞના લક્ષણના એક શ્લોકમાં કહે છે કે વિહાય કામાન્ય સર્વાન પુમામ સરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. તો જે મનુષ્ય અહંકાર વિના, મમતા વિના અને સ્પૃહા વિના વિચરે છે એ શાંતિને પામે છે. એક નાનકડી રચના અહંકારના સંદર્ભમાં લખેલી છે, એટલે આ વાત કરી કે હું ના કર આત્મન, હું ના કર આત્મન, હું તું આતે જો પરમાત્મન. હું ના કર આત્મન, ના કર આત્મન, હું તું આતે જો પરમાત્મન. તો વાસુદેવ સર્વમ કરવાની વાત છે. સર્વમાં, બધાના હૃદયમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન છે. એવી રીતના બધા જ ભૂતોને એ રીતે જોવાના છે. એવું ગીતામાં કૃષ્ણ ભગવાન વારંવાર બોધમાં પણ કહે છે. હું ના કરાત્મન, હું તું આતે જો પરમાત્મન. હું ના કરાત્મન, હું તું આતે જો પરમાત્મન. મન બુદ્ધિને અહંકારને, મન બુદ્ધિને અહંકારને ત્યાગી થઈ જા તું જીતાત્મન. મન બુદ્ધિને અહંકારને ત્યાગી થઈ જા તું જીતાત્મન. હું ના કર આત્મન, હું તું આતે જો પરમાત્મન. જીવાત્મા રૂપે છો પરમાત્મા, જીવાત્મા રૂપે છો પરમાત્મા. દ્રષ્ટા સાક્ષી થાતું આત્મન, દ્રષ્ટા સાક્ષી થાતું આત્મન. જીવાત્મા રૂપે છો પરમાત્મા, દ્રષ્ટા સાક્ષી થાતું આત્મન. ગીતાનો એક શ્લોક આપ સૌએ સાંભળ્યો હશે કે મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન મન સંસ્થા નિંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની પ્રસતિ. શ્રોત્રમ ચક્ષુ સ્વસનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્સાય વિષયાન પ્રસવતે. તો મમે વાંસો જીવલોકે, તો જે જીવાત્મા છે એ જ પરમાત્મા છે, પણ જીવાત્માનું જે બીજું એટેચમેન્ટ છે, જે મિથ્યા છે, એને મૂકવાનું છે. તારા હૃદયે ભૂધર બેઠો, કે તારા હૃદયે ભૂધર બેઠો, અપદીપ થઈ જો તું આત્મન. તારા હૃદયે ભૂધર બેઠો, અપદીપ થઈ જો તું આત્મન.
ના કર આત્મન હું તું આતે જો પરમાત્મન આત્મતુષ્ટ થા આત્મસ્મરણે કે આત્મતુષ્ટ થા આત્મસ્મરણે પિંડ બ્રહ્માંડે છે તું આત્મન આત્મતુષ્ટ થા આત્મસ્મરણે પિંડ બ્રહ્માંડે છે તું આત્મન યથા પિંડે તથા બ્રહ્માંડે એ વાત છે. ના કર આત્મન હું તું આતે જો પરમાત્મન. અને છેલ્લે ગીતાના શ્લોકમાં અર્જુન જે વાત કરે છે એ લખી છે કે મોહ ત્યાગીને સ્મૃતિ મેળવ, મોહ ત્યાગીને સ્મૃતિ મેળવ, અંશ વંશ તું પરમાત્મન. મોહ ત્યાગીને સ્મૃતિ મેળવ. સ્મૃતિ શું મેળવવાની છે? કે હું આત્મા છું, હું પરમાત્માનો અંશ છું, વંશ છું. મારે ખરેખર હુંમાં સ્થિત થઈ આત્મસ્મરણ કરી અને મૂળ ઘરમાં પાછું કરવાનું છે. મોહ પણ શું કરીશું? તો મોહ ત્યાગવો પડે અને સ્મૃતિ મેળવવી પડે. અર્જુન કહે છે ને કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદમ અચ્યુત કરીશ્યે વચનમ તવ. તો હવે હે પ્રભુ તમે કહેશો એમ કરીશ, કારણ કે મારો મોહ નષ્ટ થયો છે અને મારી સ્મૃતિ પાછી ફરી છે. ના કર આત્મન હું તું આતે જો પરમાત્મન. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. મિત્રો, આપને ગીત ગમે તો ફોરવર્ડ કરવા વિનંતી છે. આ વડવાય આપણા નિર્દોષ દિવસની યાદી અપાવે છે, જેને પકડીને રમતા હતા, ભમતા હતા, લટકતા હતા. તો ફરી પાછા આમ તો આ જીવન તમારે બાળક થઈને જીવો, કારણ કે ઈશ્વરના દરબારમાં પ્રવેશ તો બાળકને જ પ્રાપ્ત છે. એનું કારણ બાળક સત્વમાં સ્થિત છે, સત્યમાં સ્થિત છે, નિર્દોષ છે. એના ઉપર હજી માયાના પડડો બંધાયા નથી. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.